નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના પીરિયડમાં આપણે ચેપ્ટર 7 કે જે જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસોની વાત જોઈ હતી. એના વિશેની સમજણ આપણે મેળવી કે કોને કહી શકાય છે જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસ. તો એ દરેક ને ઓળખવા માટે થઈ અને આપણે એની પ્રસ્તાવના જોઈ. એ ઉપરાંત જાહેર ક્ષેત્ર કોને કહી શકાય છે કે જે સરકાર એનું સંચાલન કરતા હોય છે અને સરકારને હસ્તક એનું કાર્ય થતું હોય છે, અંકુશ પણ સરકારનો રહેલો છે. તો એ બાબતોની ચર્ચા આપણે આગળના પીરિયડમાં જોઈ અને એની સાથે સાથે આપણે એના સ્વરૂપોની ચર્ચા પણ જોઈ કે જે શું થયેલા છે. તો કે જાહેર ક્ષેત્રના સ્વરૂપો ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને સરકારી કંપની. તો આ ત્રણ ને જાહેર ક્ષેત્રના સ્વરૂપો તરીકે ઓળખવામાં આવે છે. તો એની સાથે સાથે આપણે જે ખાતાકીય સંચાલન કોને કહી શકાય છે એનું આ વિગત જોઈ. એનું ઉદાહરણ કે પોસ્ટ અને રેલવે એ ખાતાકીય સંચાલન તરીકેની ઉદાહરણો રહેલા છે. એની સમજણ આપણે મેળવી, એની લાક્ષણિકતાઓને જોઈ. હવે પછીનો જે જોવા જઈ રહેલા છે ને એ કહી શકાય કે બીજી બાબત કે બીજું જાહેર નિગમ કોને કહેવું. તો જાહેર નિગમ કઈ રીતે અસ્તિત્વમાં આવે છે, લાક્ષણિકતાઓ દ્વારા એની વિગતે સમજણ આપણને મળશે. તો જાહેર નિગમ પણ સંસદ સભા કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા જ અસ્તિત્વમાં આવે છે. એના જે પણ ફરજો, અધિકારો, કર્મચારીઓની નિમણૂક, એની સત્તા, આવી દરેક બાબતો પણ એ સંસદ સભા કે વિધાનસભાના કાયદાથી જ અસ્તિત્વમાં આવે છે અને એના દ્વારા જે ચલાવવામાં આવે છે. જેના કારણે થઈ અને શું થઈ શકે છે તો કે એ સરકારને હસ્તક રહેલી છે અને સરકાર જ એમાં નિયમન કરતા રહેતા હોય છે. તો આપણે કહી શકીએ કે જાહેર નિગમ પણ એક સરકારનો હિસ્સો રહેલો છે અને સરકાર દ્વારા જ અસ્તિત્વમાં આવતું જોવા મળે છે. તો કહી શકાય અહીંયા આપણે એની વ્યાખ્યામાં કે સંસદ સભા કે વિધાનસભા ના કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. દાખલા તરીકે ભારતીય જીવન વીમા, ઇન્ડિયન એરલાઇન્સ, એ ઉપરાંત ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક, ફૂડ કોર્પોરેશન. તો આવી દરેક બાબતો છે ને એ શું કહી શકાય છે તો કે એના ઉદાહરણો રહેલા છે. એ જાહેર નિગમ તરીકે પોતે કામગીરી બજાવતું જોવા મળે છે. સરકાર ચલાવે છે છતાં એના ઉદાહરણો તરીકે આપણે જીવન વીમા, ઇન્સ્યોરન્સની બાબતો જોઈએ. એ ઉપરાંત ઇન્ડિયન એરલાઇન્સ કે જે શું થયું તો કે હવામાન દ્વારા જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં આવે છે, એવી દરેક વ્યવસ્થાઓ એ કોણ કરતા જોવા મળે છે તો કે સરકાર હસ્તક રહેલી છે અને એ વિધાનસભા કે સંસદ સભાના ખાસ કાયદાથી અસ્તિત્વમાં આવતી જોવા મળે છે. તો અહીંયા આપણે એ ઉપરાંત પણ એની વાત મેં તમને આગળ કીધેલી કે એ પોતે એના નિયમો કે ફરજો, નિમણૂક, સરકારી નિમણૂક એ સરકાર દ્વારા જ અસ્તિત્વમાં આવતી જોવા મળે છે. તો એ આધારે આપણે કહી શકીએ કે જાહેર નિગમ એ સરકારી ખાતા તરીકે પણ શું કરી શકાય છે તો ઓળખાવી શકાય છે. એની લાક્ષણિકતાઓમાં જોઈએ તો એની સ્થાપના વિધિ જ આપણે જોયું એ પ્રમાણે સંસદ કે વિધાનસભાના ખાસ કાયદાથી જ અસ્તિત્વમાં આવતી જોવા મળે છે. નિયમો કે જે પણ બાબતો રહેલી છે એને જવાબદાર રહેલી છે, સરકારની હસ્તક રહેલી જોવા મળે છે, એના દ્વારા સંકલનથી જોવા મળે છે. એની સ્થાપના વિધિ પણ એ જ પ્રમાણે રહેલી છે કે જે શું થયેલી છે તો કે એ કાયદાથી જ અસ્તિત્વમાં આવતી જોવા મળે છે. માલિકી પણ એ સરકારની રહેલી છે. એમાં એની હસ્તક જે પણ કામગીરી અને માલિકી, અંકુશ, નિયંત્રણો બધી જ બાબતો એ સરકારની હસ્તક રહેલા છે. સરકારના કાયદાથી અસ્તિત્વમાં આવે છે અને સરકારી નિયમો એમાં લાગુ પડતા રહે છે. અને એ કોની માલિકી ગણાય છે તો કે સરકારની માલિકી ગણી શકાય છે. એટલા માટે થઈ અને કહી શકાય કે માલિકી પણ કોની રહે છે તો કે બીજા મુદ્દામાં જોયું આપણે કે માલિક કોણ હોય છે તો કે
સરકાર રહેલા છે તો સરકાર દ્વારા કે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અથવા તો સંયુક્ત પ્રયાસથી એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ ચલાવવામાં આવતું હોય છે. સરકાર દ્વારા મૂડી ભંડોળ એકત્રિત કરવામાં આવે છે. જો એ ઉપરાંત પણ શું થયેલું છે તો કે જેમ કંપની પોતે પોતાના નાણાંની જોગવાઈઓ ન કરી શકે તો અન્ય વ્યક્તિઓ આગળથી જેવી રીતે નાણાં લે છે એ જ પ્રમાણે સરકાર પણ ઓછીનું મૂડી ભંડોળ એકત્રિત કરે છે. જાહેર જનતા આગળથી મૂડી ભંડોળ એકત્રિત કરી અને એમાં એ રોકાણ કરતા જોવા મળે છે તો એ પ્રમાણે એ ચલાવતા જોવા મળે છે. તો એ દ્વારા એ સરકાર મૂડી ભંડોળ એકત્રિત કરે છે. એ ઉપરાંત પણ કહી શકાય ચોથી બાબતમાં કે અલગ કે અસ્તિત્વ એનું જોવા મળે છે. જેમ કંપનીનું અસ્તિત્વ અલગ જોવા મળે છે એવી જ રીતે અહીંયા જાહેર નિગમ પણ એક અલગ વ્યક્તિ તરીકે ઓળખાય છે. એરલાઇન્સ હોય કે પાઠ્યપુસ્તક મંડળ હોય કે એ ઉપરાંત પણ જીવન વીમા ઇન્સ્યોરન્સ ધરાવતા જે એજન્ટો હોય કે અથવા તો એની કંપની હોય એ દરેકનું અલગ વ્યક્તિત્વ છે અને એક વ્યક્તિ તરીકે શું કરી શકાય છે તો અન્ય વ્યક્તિઓની એને ઓળખાણ મળે છે. ઓળખાણ દ્વારા એને સમજણ મળી રહે છે. એ સાથે સાથે જોઈ શકીએ આપણે કે પાંચમા મુદ્દામાં સંચાલનમાં સ્વતંત્રતા. એ ઉપરાંત શું થયેલું છે તો કે આ કંપની અલગ અસ્તિત્વ ધરાવતી હોવાથી એ સરકારના નિયમો લાગુ પડે છે છતાં એ પોતાની રીતે અમુક પ્રકારના નિર્ણયો લેવામાં સ્વતંત્ર છે અને એ સ્વતંત્રતાથી કોઈ પણ નિર્ણયો લઈ શકે છે અને નિર્ણયમાં એ પોતાની રીતે એ જે પણ રજૂઆત છે એ શું થવાની રહે છે તો કે સરકાર હસ્તક રહેલી હોય છે છતાં અમુક જે અગત્યના નહીં પણ ગુણ નિર્ણયો હોય એવી બાબતોમાં નિર્ણય લઈ શકે છે. કર્મચારીના નિયમો કે કેવા રહેલા હોય છે એની ભરતી પસંદગી એ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. એ ઉપરાંત પોતે અહીંયા જાહેર નિગમ એ પોતાની રીતે પણ સ્વતંત્ર છે. એ સાથે સાથે એની સાથે જોડાયેલા એ વ્યક્તિઓ પણ રહેલા હોય છે. આ સાથે કર્મચારીઓની ભરતી પસંદગી નિયમો એના આધીન રહે છે અને એની ફરજો અથવા તો કામ કરવાની જે પણ બાબતો એ દરેક બાબતો એ નિયમો અનુસાર જ કરવામાં આવતી હોય છે. એ સાથે સાથે સંચાલક મંડળ દ્વારા સંચાલન. એ ઉપરાંત અન્ય વ્યક્તિઓ રહેલા છે એની સાથે સંકળાયેલા જે પણ સ્થિત સંચાલક મંડળ છે એ સંચાલક મંડળ એના નીતિ નિયમો અનુસાર એને વર્તવાનું રહે છે અને એ નિયમોનું એને પાલન પણ કરવાનું રહેતું હોય છે. તો આ દ્રષ્ટિએ કહી શકાય કે જે સંચાલન પણ શું થયેલા છે તો કે નિમાયેલા જે નિમણૂક વ્યક્તિઓ દ્વારા કે ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને તળ સપાટી દ્વારા જે પણ વ્યક્તિઓ નિમાયેલા હોય છે એના દ્વારા એનું સંચાલન શક્ય બને છે. એ ઉપરાંત આઠમી બાબત કહી શકાય કે સંસદીય વિધાનસભાને જવાબદાર છે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતા પહેલા એ શું થયેલો હોવું જોઈએ તો કે સંસદ કે વિધાનસભામાં જે પણ વાતની રજૂઆત કરવામાં આવે છે અને એના નિર્ણયો એ સંસદ કે વિધાનસભાને આધીન રહી અને લેવામાં આવતા હોવાથી આ જાહેર નિગમ એ મહત્વની ભૂમિકા ભજવે છે, મહત્વનું રહેલું છે. તો આ દ્રષ્ટિએ કહી શકીએ કે જાહેર નિગમ એ શું થયેલું છે તો કે એક ખાતાકીય જે બાબતો સંકળાયેલી છે ખાતાકીય સંચાલન. એના પછીથી જોઈએ તો બીજી બાબત છે જાહેર નિગમ અને હવે પછીનું જે જોવા જઈ રહેલા છે એ ત્રીજી બાબત છે સરકારી કંપની કોને કહેવાય. તો અહીંયા આગળ આપણે અહીંયા સુધીની ચર્ચા થઈ એ શું થયેલું છે તો કે જાહેર નિગમ તરીકે ઓળખી શકાય છે. એના ઉદાહરણો પણ એને આપવામાં આવેલા છે અને 8 મુદ્દાઓ દ્વારા એની શું થયેલું છે તો કે લાક્ષણિકતાઓની પણ આપણે સમજણ મેળવીએ. હવે પછીનો જે પોઈન્ટ છે એ ત્રીજી બાબત છે કે જાહેર ક્ષેત્રના સ્વરૂપોમાં ત્રીજી બાબત સરકારી કંપની કોને કહી શકાય છે. તો સરકારી કંપની કોને કહેવામાં આવે છે. તો સરકારી કંપનીને કઈ રીતે ઓળખીએ આપણે તો આગળ પણ આપણે કંપનીના જે ભારતીય કાયદા અનુસાર જ કંપની અસ્તિત્વમાં આવે છે અને એ અસ્તિત્વમાં આવવાની સાથે સાથે એના નીતિ નિયમો, સરકારી નિયમો રહેલા હોય છે અને આ કંપની તો એમાં શું થયેલું છે તો કે આ ભારતીય કાયદા અનુસાર અસ્તિત્વમાં આવે છે એવી કંપની છે જેમાં સરકારી મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું 51% રહેલું હોય છે. એવી કંપનીને સરકારી કંપની તરીકે ઓળખવામાં આવે છે. સરકાર એના હસ્તક સંચાલન, એના અંકુશ દરેક બાબતો સરકારને હસ્તક રહેલી હોય છે અને અન્ય જે પણ ગુણ બાબતો પણ સરકાર હસ્તક હોવાથી સંપૂર્ણપણે એમના ઉપર અધિકાર કોનો રહેતો હોય છે કે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર બંનેના સહિયારા પ્રયત્નથી અથવા તો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા એ ચલાવવામાં આવતી હોય છે અને એના શેરધારક તરીકે એ રાષ્ટ્રપતિના નામે એ શેર ધારણ કરવામાં આવે છે અને સંપૂર્ણ જે પણ નીતિ નિયમો
એ સરકાર હસ્તક રહેલા હોય છે. એટલા માટે થઈ અને આ કંપનીને આપણે સરકારી કંપની તરીકે ઓળખવામાં આવે છે. નીતિ નિયમો અનુસાર એ અસ્તિત્વમાં આવે છે. અને આમ જોતાં તો કહી શકીએ આપણે કે કંપની એ કાયદાનું સર્જન છે અને કાયદાથી જ અસ્તિત્વમાં આવતી જોવા મળે છે. કાયદા દ્વારા જ એનું સંચાલન શક્ય બને છે. તો આવી દરેક બાબતોની ઓળખાણ આપણે આ કાયદાકીય સંચાલન દ્વારા મેળવી અને સરળતાથી કહી શકીએ આપણે કે એ જે પણ નીતિ નિયમો પણ સરકારની હસ્તક રહેલા હોય છે. તો લાક્ષણિકતાઓની સ્થાપના જોઈએ તો એ પછીથી પહેલી જ છે કે જે સ્થાપના તરીકે તો કે સરકાર દ્વારા જ અસ્તિત્વમાં આવે છે, કાયદાથી અસ્તિત્વમાં આવે છે કે સરકારીના સંસદ કે વિધાનસભાને જવાબદાર રહેલી હોય છે. અલગ વ્યક્તિત્વ મળે છે. તો જોઈ શકાય આપણે કે કાયદાની દ્રષ્ટિએ જોતાં એને અલગ વ્યક્તિત્વ મળે છે. વ્યક્તિત્વની બાબતોમાં એ અન્ય વ્યક્તિ સામે પણ દાવો માંડી શકે છે. અન્ય વ્યક્તિને નુકસાન કરતા હોય તો અન્ય વ્યક્તિ પણ એની સામે દાવો માંડી શકે છે. આવી બાબતોની દ્રષ્ટિએ જોઈએ તો એ અલગ અસ્તિત્વ ધરાવે છે, અલગ બાબતો ધરાવતી જોવા મળે છે. મૂડી એ સરકારની 51% જેટલી મૂડી સરકારની હસ્તક હોય છે. સરકાર દ્વારા જ એ ચલાવાતી હોવાથી નીતિ નિયમોનું પાલન પણ સરકારની હસ્તક રહેલું છે. વહીવટી બાબતોમાં જોઈએ તો વહીવટ એ સરકાર હસ્તક નિમાયેલા કર્મચારીઓ દ્વારા જ થતો હોય છે અને જે પણ મૂડી પણ એ સરકારની હસ્તક રહેલી છે. એ સાથે સાથે જે કર્મચારીઓની નિમણૂક, જે ભરતી, પસંદગી, તાલીમ આવી દરેક બાબતોની સમજણ આપવા માટે થઈ અને કર્મચારીઓની નિમણૂક પણ સરકાર હસ્તક કરવામાં આવે છે. રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર હસ્તક કરવામાં આવતી હોવાથી એ દ્રષ્ટિએ એ શું થઈ શકે છે તો કે એની નિમણૂક જે કર્મચારીઓની કરવામાં આવતી હોય છે એ સાથે સભ્યોની નિમણૂક પણ એ સંસદ કે વિધાનસભા દ્વારા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે અને એ સભ્યો દ્વારા જ એ કંપની ચલાવવામાં આવતી હોય છે. આ રીતે જોઈ શકાય કે આ સાતમી બાબતમાં ઓડિટની નિમણૂક પણ એ સરકારની હસ્તક રહેલી છે. સરકારની કર્મચારીઓ દ્વારા કે જે નિમાયેલા કર્મચારીઓ દ્વારા એની નિમણૂક થતી જોવા મળે છે અને એના આધારે આ કંપની શું થઈ શકે છે તો કે ઓડિટના નિયમો અનુસાર એની તપાસ થાય છે, આંકડાકીય બાબતોની તપાસ થાય છે. આવી ઓડિટની નિમણૂક પણ એ સરકાર હસ્તક રહેલી છે. મૂડી મેળવવાની વ્યવસ્થા પણ એ સરકારની કરવાની રહે છે. શેરધારકો કે શું થયેલા છે તો કે એ કંપનીના શેર અન્ય જાહેર જનતા એ લઈ શકે છે, પરંતુ સંપૂર્ણ બાબતો એ કોને જવાબદાર રહેલી હોય છે તો કે સરકારની હસ્તક રહેલી જોવા મળે છે. નીતિ વિષયક નિર્ણયો લેવામાં પણ એ સરકાર એના પર જવાબદાર રહેતી જોવા મળે છે. કોઈ પણ મહત્વના નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવતા હોય છે. સરકાર દ્વારા જે નિર્ણયો લઈ શકાય છે. તો અહીંયા સુધીની જે પણ બાબતોની સ્પષ્ટતા થઈ ને તો કહી શકાય કે જે જાહેર ક્ષેત્રના સ્વરૂપોમાં ખાતાકીય સંચાલન આપણે આગળના પીરિયડમાં જોયું હતું એના પછીથી હવે સરકારી કંપનીને પણ શું થયેલું છે તો કે અહીંયા 9 મુદ્દાઓ દ્વારા લાક્ષણિકતાઓ જોઈ તો આ બંને કે જે જાહેર નિગમ અને સરકારી કંપનીની બાબતોને શું કરીએ છીએ તો કે એ પૂર્ણ કરીએ છીએ. હવે પછીનો જે પોઈન્ટ છે એ આગળના પીરિયડમાં આપણે જોઈશું. આગળ આપણે જાહેર ક્ષેત્રના સ્વરૂપોને ચર્ચા થઈ તો કે જે જાહેર ક્ષેત્રના સ્વરૂપો કઈ રીતે ઓળખવા એ બાબતોની સમજણ મેળવી કે જે કહી શકીએ કે ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને સરકારી કંપની એને કઈ રીતે ઓળખી શકાય છે એની લાક્ષણિકતાઓ ને પણ આપણે સમજ્યા. તો એના પછીથી હવે આપણે જોવાનું છે તો એ 3:3ની તુલના કઈ રીતે શક્ય બને છે. 3:3 તુલનાની દ્રષ્ટિએ આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ એ બાબતો આપણે જોઈએ. તો કહી શકાય કે અહીંયા તમને 3:3ની તુલના પણ મેં અહીંયા બોર્ડમાં બતાવેલી છે અને એ 3:3 કઈ રીતે એકબીજાથી જુદા પડે છે ને એ માટે થઈ અને તુલના કરવામાં આવેલી છે. તો અહીંયા અનુક્રમ નંબરમાં 5 મુદ્દાઓને આપણે અહીંયા જોઈએ. એના પછીના આગળના પીરિયડમાં આપણે જોઈશું આગળના મુદ્દાઓ 10 મુદ્દાઓ દ્વારા
આ તુલના શક્ય બનેલી છે. 10 મુદ્દાઓ દ્વારા આ તુલના કરવામાં આવેલી છે. તો કહી શકાય આપણે કે અહીંયા જે પણ બાબતો કે એ ખાતાકીય જાહેર નિગમ અને સરકારી, તો એનો મુદ્દો પણ તમને બેન અહીંયા આપવામાં આવેલો છે કે સ્થાપના કઈ રીતે થાય છે, બીજી બાબતોમાં કાયદાકીય રીતે કઈ રીતે ત્રણેયમાં તુલના શક્ય બને છે, કયા ક્ષેત્રમાં આ ત્રણે બાબતો અનુકૂળ આવવામાં આવેલી છે, મૂડીની પ્રાપ્તિ આ ત્રણે કઈ રીતે કરે છે અને કાર્યશીલ મૂડી કયા પ્રમાણે એ રીતે ભોગવે છે. કાર્યશીલ મૂડી એટલે કે રોજબરોજના ખર્ચાઓમાં પહોંચી વળવા માટેની જે પણ મૂડી ને કાર્યશીલ મૂડી તરીકે શું કરી શકાય છે તો કે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ આપણે પહેલી બાબતમાં જોઈએ તો ખાતાકીય સંચાલનની સ્થાપના કઈ રીતે થઈ છે, તો જે સરકારના ખાતા દ્વારા જ એ શક્ય બને છે. એ માટે થઈ અને સરકારી ખાતા દ્વારા એની સ્થાપના કરવામાં આવે છે. જાહેર નિગમની એ સંસદ કે વિધાનસભાના ખાસ કાયદાથી અસ્તિત્વમાં આવે છે. ખાસ કાયદા દ્વારા જ એ અસ્તિત્વમાં આવતી જોવા મળે છે. એ ઉપરાંત સરકારી કંપની એ સરકાર દ્વારા અથવા તો સરકારના જે નીતિ નિયમો અને જોગવાઈઓ અનુસાર શક્ય બને છે. તો ત્રણની જે સ્થાપના વિધિ છે એ તુલના માટે થઈ અને આપણે આગળના ભાગમાં જોયું એ જ પ્રમાણે આ સરકારી ખાતા દ્વારા અસ્તિત્વમાં આવે છે. આ સંસદ કે વિધાનસભાના કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે અને સરકાર દ્વારા કંપની જોગવાઈઓ પ્રમાણે એ અસ્તિત્વમાં આવે છે. ખાસ કાયદાથી એ કાયદાકીય જોગવાઈઓ અનુસાર એ કંપની અસ્તિત્વમાં આવતી જોવા મળે છે. હવે કાયદાકીય રીતે સરકારથી એને જુદું અસ્તિત્વ મળતું નથી. ખાતાકીય સંચાલનને સરકારથી જુદું અસ્તિત્વ મળતું હોતું નથી, અલગ અસ્તિત્વ પ્રાપ્ત થતું હોતું નથી. જ્યારે જાહેર નિગમ કાયદાકીય જોગવાઈઓ પ્રમાણે અલગ અસ્તિત્વ મળે છે, એને કાયદાની જોગવાઈઓમાં રહી અને એને અલગ અસ્તિત્વ મળે છે. અહીંયા આ ખાતાકીય સંચાલનને એ સરકારથી જુદું પડી ન શકે. જ્યારે જાહેર નિગમ છે એ આપણે ઉદાહરણ જોઈએ તો એ પાઠ્યપુસ્તક ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ, એ ઉપરાંત એરલાઇન્સ અથવા જીવન વીમા નિગમન જે પણ બાબતો, તો એ પોતે અલગ વ્યક્તિત્વ મેળવી શકે છે. જ્યારે અહીંયા એને જુદું અસ્તિત્વ મળતું નથી. સરકારી કંપની કાયદાની જોગવાઈઓથી અલગ અસ્તિત્વ મળે છે. કાયદાની જોગવાઈઓ પ્રમાણે એને અલગ અસ્તિત્વ મળી શકે છે, અલગ અસ્તિત્વ એનું જોવા મળે છે. હવે જોઈએ તો ત્રીજી બાબતોમાં ક્યાં અનુકૂળ છે. ત્રણ બાબતોમાં જોઈ શકાય કે ખાતાકીય સંચાલન છે સંરક્ષણ અને જાહેર સેવાઓમાં અનુકૂળ છે. ખાતાકીય સંચાલનને આપણે જોઈએ તો એ સંરક્ષણ માટે થઈને અને જે જાહેર સેવાઓ મળી રહે છે, તો એ આપણે ઉદાહરણ જોયું હતું રેલવે છે, ટપાલ વ્યવસ્થા છે, તો આ એ શું થયેલી છે તો કે એના દ્વારા એ જાહેર જનતા એનો ઉપયોગ કરી શકે છે. અને જાહેર નિગમ એ ઔદ્યોગિક સાહસો કે જાહેર સેવા માટે અનુકૂળ છે. ઔદ્યોગિક જાહેર નિગમોને ઓળખી શકીએ આપણે કે ઉદ્યોગ સેવાઓ માટે થઈને અથવા તો જાહેર સાહસો માટે ઉપયોગી છે. કંપની છે એ ઔદ્યોગિક ધંધાકીય વિદેશી સહયોગ માટે અનુકૂળ છે. સરકારી કંપનીને આપણે ઓળખીએ તો એ આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે થઈને અથવા તો વિદેશમાં વેપાર કરવા માટે થઈને મદદ કરતા બનતી જોવા મળે છે. તો ક્યાં અનુકૂળ છે ત્રણે ખાતાકીય સંચાલન જાહેર નિગમ હોય એ સરકારી કંપની એ ક્યાં અનુકૂળ છે એ બાબત જોઈ. હવે ચોથો મુદ્દો છે એ કઈ બાબતનો છે તો કે મૂડી પ્રાપ્તિ. મૂડી પ્રાપ્તિ કઈ રીતે કરી શકે છે તો ખાતાકીય સંચાલન છે એ જે અંદાજપત્ર સરકારી અંદાજપત્રની જોગવાઈ અનુસાર જ મૂડી પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત આ જાહેર નિગમમાં સરકાર દ્વારા મૂડી પ્રાપ્ત અથવા તો એનું રોકાણ કરવામાં આવે છે. સરકારની મૂડી છે એ રીતે કહી શકાય છે ઓછામાં ઓછી 51% મૂડી રોકાણની પ્રાપ્તિ થાય છે. એની સરકારી કંપનીમાં 51% જેટલી મૂડી પ્રાપ્તિ એ સરકારની હસ્તક રહેલી હોય છે, સરકાર દ્વારા અસ્તિત્વમાં આવતી જોવા મળે છે. તો અહીંયા આ મૂડીની પ્રાપ્તિ એ સરકારી અંદાજપત્રની જોગવાઈ અનુસાર ખાતાકીય સંચાલન કરે છે. જાહેર નિગમ છે એ સરકાર દ્વારા મૂડી રોકાણની પ્રાપ્તિ કરે છે. એ ઉપરાંત સરકારી કંપનીમાં ઓછામાં ઓછું કેટલું રહેલું હોય છે તો 51% જેટલું રહેલું હોય છે. તો આ દ્રષ્ટિએ આપણે આ ચાર બાબતો હવે જોઈએ તો પાંચમી બાબત કાર્યશીલ મૂડી કે મિત્રો
મેં આમ કીધું કે રોજબરોજના ખર્ચાઓને પહોંચી વળવા માટે થઈ અથવા તો એ સતત ને સતત ચાલુ રહે એ માટે થઈ અને કઈ રીતે એનો ઉપયોગ થાય છે એને કાર્યશીલ મૂડી કહી શકાય છે. તો એ સરકારના અંદાજપત્રોની જોગવાઈ અનુસાર મળે છે. ખાતાકીય સંચાલનમાં સરકારના જે અંદાજપત્ર બનાવેલું હોય એ જોગવાઈ અનુસાર જ પ્રાપ્ત થાય છે. જ્યારે જાહેર નિગમમાં એની જોગવાઈઓ જે જરૂરિયાત છે એ જોગવાઈઓ અનુસાર જ એ પ્રાપ્ત કરી શકે છે, એ રીતે મળી શકે છે. અહીંયા સરકારી કંપનીઓમાં પણ પોતાની જરૂરિયાત મુજબ જ એની જોગવાઈઓ કરવાની રહે છે. તો આ આપણે 5 બાબતો કે જે સ્થાપના, કાયદાકીય રીતે કયા ક્ષેત્રમાં મૂડી પ્રાપ્તિ અને કાર્યશીલ મૂડી, તો આ ત્રણમાં કેવી રીતે કાર્ય કરે છે એનો મુદ્દો પણ સ્પષ્ટપણે આપવામાં આવે છે. અને આપણે ક્યાં ઓળખશું તો એને આ જાહેર સાહસોની તુલના તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આગળના જે પણ પોઈન્ટ ભણ્યા ને એના આધારે આની સમજણ આપણે પ્રાપ્ત થાય છે, આની સમજણ આપણને મળી રહે છે. તો આ આધારે કહી શકીએ આપણે કે આ જે જાહેર સાહસો છે એ દરેક પોતાની કામગીરી કરતા જોવા મળે છે, દરેક પોતાની કામગીરી સંભાળતા જોવા મળે છે. તો અહીંયા સુધીનું રાખીએ. હવે છઠ્ઠો પોઈન્ટ છે એ હવે પછીના આગળના પીરિયડમાં આપણે જોઈશું.